on the birth anniversary of the founder of Hindvi Swarajya, Chhatrapati Shivaji Maharaj, various programs were organized across Vadodara to pay tribute to the great warrior king. Members of Shri Chhatrapati Shivaji Maharaj Sahakari Mandali performed puja and Maha-Abhishek at his statue and offered floral tributes. On this occasion, the Mandali's president Gaurav Ramakant Pavde launched a special social service initiative keeping the upcoming summer in mind. Around 2,000 free clay water bowls were distributed near Khandera Market crossroads so that the birds and animals can easily get drinking water during the heat. The initiative received a positive response from the citizens of Vadodara, showing that the spirit of service and humanity continues along with the celebrations. Let's listen to Gaurav Pavde, President, Shri Chhatrapati Shivaji Maharaj Sahakari Mandali, Vadodara. आज रोज श्री छत्रपति शिवाजी सहकारी मंडई पर छत्रपति शिवाजी महाराजनी प्रतिमा पर अभिषेक कर्या बाद આજથી વડોદરા શહેરમાં વિવિધ જગ્યા ઉપર કુંડા માટીના કુંડાનું વિતરણ ચાલુ થયેલ છે જે છત્રપતિ શિવાજી મહારાજના નિર્વાણ દિન એટલે 3 એપ્રિલ સુધી આ અવિરત વડોદરા શહેરની વિવિધ વિસ્તારોમાં થવા જઈ રહેલ છે. હું છત્રપતિ શિવાજી મહારાજનું નામ ઉચ્ચારણ કરતાં જ આપણને એક આદર્શ યુગ પુરુષની કલ્પના થાય છે. તેવા તે આદર્શ છત્રપતિ શિવાજી મહારાજ કે જેઓ નારી સશક્તિકરણની વાતો આજથી 400 વર્ષ પહેલાં જે સાતત્યથી નિભાવેલી કે તેમની સેનામાં દીપાઈ બાંદલ, તેમની વહુ તારારાણી બાઈ સાહેબ અને એવી ઘણી બધી વીરાંગનાઓ હતી કે જેઓ યુદ્ધના મેદાનમાં પોતે લડતી હતી. છત્રપતિ શિવાજી મહારાજ એવા યુગ પુરુષ હતા કે જેઓ ખેડૂતોને વ્યાજમાંથી એટલે સાહુકારોમાંથી નિજાત અપાવવા માટે આઈન જિન્નસ કરની યોજનાઓ કરેલી. અને હું આપના તમામ મીડિયાને માધ્યમથી ને આપના જાગૃત શ્રોતાઓને વિનંતી કરું છું અને આ જે અધિકારીઓ જે આ વૃક્ષારોપણનો કાર્યક્રમને આગળ વધાવતા હોય છે તો એમને એક વિનંતી કરું છું કે આપ વૃક્ષો વાવો છો તો એવા વૃક્ષો ના વાવો કે જમીનના લેવલનું ફક્ત પાણી ચૂસે પણ ઓક્સિજન ના આપે કે ફળ ના આપે. હું આગ્રહ એવી કરું છું કે એવા વૃક્ષો વાવો કે જે ફળ આપે. તમે ફળવાળા વૃક્ષો વાવશો તો પક્ષીઓ કોના ઉપર નિર્ભર રહેશે નહીં અને કુદરતે એમને એનો એ અધિકાર આપેલો છે તો એનાથી આપણે વંચિત કરશો નહીં. હું આપના શ્રોતાઓને કહું છું કે જે અધિકારીઓ આના પ્રતિનિધિઓ પછી જાગે પણ આપના શ્રોતાઓને હું આકલ કરું છું કે આપ પોતે પહેલાં જાગો ને બને તો આપણા ઘરના આંગણે એક ફળવાળું વૃક્ષ ચોક્કસ વાવો. અને તેની જોડે હું છત્રપતિ શિવાજી મહારાજ વિશે એટલું જ કહું કે જે આજની સરકારો ઘર ઘર શૌચાલય માટેની વાતો કરે છે, પાણી બચાવો, વૃક્ષો વાવો, તે આજથી 400 વર્ષ પહેલાં શિવાજી મહારાજે કરેલું. શિવાજી મહારાજના રાયગઢ કિલ્લા પર હું આપના શ્રોતાઓને વિનંતી કરું કે પોતાના બાળકને લઈ જાય અને ત્યાં જુએ તો ત્યારે આજથી 400 વર્ષ પહેલાં શિવાજી મહારાજે ઘર ઘર શૌચાલયની યોજનાઓ બનાવેલી હતી. એવા દ્રષ્ટિવાળા રાજાજીને રાજા એટલે ગર્ભમાંથી પીઢીઓથી ચાલતા આવેલા રાજા ઘણા બધા છે પણ ભારત ભૂમિને પણ વિશ્વમાં એક એવો રાજા છે કે જેને પ્રજાએ રાજા કરેલો. એટલે એવા છત્રપતિ શિવાજી મહારાજના આજે જન્મ જયંતિને હું આપના શ્રોતાઓને વિનંતી કરું છું કે છત્રપતિ શિવાજી મહારાજ, ગુરુ ગોવિંદ સાહેબ, મહારાણા પ્રતાપ આવા દિવ્ય પુરુષોની જન્મ જયંતિને આપણે ઉત્સવ કરીએ અને આપણા ઘરના આંગણે એક દીવો જરૂર પ્રજ્વલિત કરીએ એવી હું હાકલ કરું છું.